ચાલો આજે આપણે વિડીયોમાં ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય કેવી રીતે કરશું જેથી આપણને ઝડપથી જવાબ મળશે। જેમ કે પહેલી લાઈન છે 1 થી 10 સુધીનો ક્રમિક સંખ્યા છે એનો સરવાળો કેટલો થાય। આપણે 1 + 2 + 3 એમ કરવાની જરૂર નથી, આપણે માત્ર ઉપરથી 5 નંબરનો અંક યાદ રાખવાનો છે। જેમ કે 1 2 3 4 અને 5 એની પાછળ એક પાછળ લગાવી દઈએ થયો 55। તો 1 થી 10 સુધીની જે ક્રમિક સંખ્યા છે એનો સરવાળો થશે 55। એ જ પ્રમાણે 11 થી 20 સુધી છે, જો આપણે તે ક્રમિક સંખ્યાનો સરવાળો કરવો હોય તો ઉપરથી 5 નંબરની સંખ્યા એટલે 11 12 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર 15 પાછળ આપણે મૂકીશું પાછળ થશે 155। તો 11 થી 20 નો સરવાળો થશે 155। એ જ પ્રમાણે 21 થી 30 સુધીની સંખ્યા છે એનો સરવાળો કરવો હોય તો ફરીથી આ ઉપરથી 5 નંબરની સંખ્યા આપણે ગણીશું 1 2 3 4 અને 5 25 એની પાછળ મૂકીશું 5 થશે 255। તો 21 થી 30 સુધીની જે સંખ્યા છે એનો સરવાળો થશે 255। એ જ પ્રમાણે 31 થી 40 તો આપણે 5 નંબરની સંખ્યા ગણીશું 1 2 3 4 5 35 સંખ્યા આવે પાછળ આપણે 5 મૂકીશું, આપણે જવાબ 355। તો 31 થી 40 સુધીની સંખ્યા છે એનો સરવાળો થશે 355। એ જ પ્રમાણે 41 થી 50 સુધીનો જે ક્રમશઃ સંખ્યા છે એનો સરવાળો કેટલો થાય એ તમે કોમેન્ટમાં જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।